નમસ્કાર દોસ્તો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, મારી પાસે બે પાવરફુલ ઔષધિઓ છે, લઈને બેઠો છું. પણ એ પહેલા કહી દઉં કે માથાના વાળ માટે, માથાના વાળની કોઈ પણ સમસ્યા હોય, આ બે વસ્તુ જો એકવાર તમે તમારા ઘરે લઈ આવશો એટલે તમારા માથાના વાળની બધી સમસ્યા લગભગ દૂર થઈ જશે. શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે એટલે માથાના વાળમાં ઘણા લોકોને સમસ્યાઓ થતી હોય છે, જેમ કે માથાના વાળમાં ફોડો થવો, માથાના વાળ ખરવાની સમસ્યા અથવા અન્ય સમસ્યાઓ થતી હોય. જે માથાના વાળને લગતી હોય, વાળ છે ઘણા લોકોને ઉતરતા હોય, સ્નાન કરીને આવે ને દાંતિયાથી ઓળવે એટલે ઘણા બધા વાળ ઉતરી જતા હોય છે. માથાના વાળ છે એની માટે સૌથી અક્ષીર અને જે વરદાનરૂપ વસ્તુ હોય ને, તો મિત્રો આ બે ઔષધિઓ છે. હવે આ બે ઔષધિનો પહેલા તો પરિચય આપી દઉં ને પછી એનો પ્રયોગ તમને બતાવું ને. એ પ્રયોગ સાવ સાધારણ પ્રયોગ છે. તમે ગમે તેવા શેમ્પુ છે એ ભૂલી જશો, એ ખાતરી છે. મિત્રો, આ જે વસ્તુ છે તમે જુઓ ધ્યાનથી, નજીક લાવજો કેમેરો. આ જે વસ્તુ છે ઘણા લોકો ઓળખી ગયા છે આયુર્વેદમાં, જેને રસ હશે. આ અરીઠા છે મિત્રો. આ અરીઠાની અંદર બીજ હોય, બીજ મેં કાઢી નાખ્યા એટલે આ રીતે એની ઉપરનો ભાગ છે. આ અરીઠા છે. અને આ જે બીજી વસ્તુ જે છે, એમ લાગે કે આ દેશી ભાષામાં ગામડામાં મિત્રો જાવ ને તો એમ લાગે કે આ જે દેશી બાવળ હોય ને એની જે શીંગો હોય ને, સાવ સાદી ભાષામાં પડિયા કહેવાય છે. એટલે મિત્રો, આ જે સાવ સાદી ભાષામાં ગામડામાં નીકળો તો આને પડિયા કહેતા હોય. આ પડિયા છે એક પ્રકારના શીંગો છે, પરંતુ આ જે વનસ્પતિ દેશી બાવળની શીંગો નથી. આ છે શિકાકાઈ. શિકાકાઈની શીંગો છે. આ બંને એવી પાવરફુલ ઔષધિઓ છે કે જે માથાના વાળ માટે રામબાણ માનવામાં આવે છે. તમે ઘણી વખત, કેમેરો થોડો નજીક રાખો, ઘણી વખત તમે બજારમાં જાઓ અને તમે કોઈ પણ દુકાન કે મેડિકલે જાઓ ને શેમ્પુ માંગો, એમ કહો કે સારું એવું શેમ્પુ આપો, એટલે એમ કે છે કે આ અરીઠાનું શેમ્પુ છે, આ શિકાકાઈનું શેમ્પુ છે. તમે એમ કહો ને કે મારા વાળમાં થોડી જાજી સમસ્યા છે, એટલે એમ કે અરીઠાનું શેમ્પુ લઈ જાઓ. એ મિત્રો શેમ્પુ હોય છે એની અંદર અરીઠા કે શિકાકાઈ છે એની કેટલી માત્રા હોય આપણને ખબર હોતી નથી. સાથે સાથે એની અંદર કેમિકલની કેટલી માત્રા હોય આપણને ખબર હોતી નથી. પરંતુ મિત્રો, આ જે દેશી પાવરફુલ ઔષધિ જે છે, જે ઓરિજિનલ અને ઓર્ગેનિક. હવે આનો પ્રયોગ તમે પહેલા સમજી લો, પછી કહું કે તમે આના માથાના વાળ માટે કઈ રીતે સમસ્યા દૂર કરો. સૌથી પહેલા શું કરવાનું, આ 3 અરીઠા જે છે, નજીક થોડો, આ જે 3 અરીઠા છે, આ મિત્રો ખાલી 3 અરીઠા લેવાના છે. અને જે બાવળની નાની નાની શીંગો છે ને, આ 3 કે 4 આટલી શીંગો લેવાની અને આ 3 અરીઠા લીધા. ધ્યાનથી જોઈ લેજો, આટલી વસ્તુ લેવાની છે. આને 1 કે 1.5 લોટો પાણી, એટલે લગભગ 500 થી 700 ml પાણીની અંદર રાત્રે તમે સુવો ને ત્યારે સૂતી વખતે પાણીમાં નાખી પલાળીને ઢાંકીને રાખી દેવાનું. 700 ml જેટલું પાણી આશરે લેવાનું છે. એક વ્યક્તિ અથવા 2 વ્યક્તિને પણ થઈ જાય. આમ તો નાના વાળ હોય મારી જેવા તો, અને લેડીઝ હોય તો એને 1.5 લોટો પાણી જોઈએ. એટલે આ એક વ્યક્તિના માપનું છે. આને પાણીને પલાળીને રાખી દેવાનું. સવારે ઉઠી અને આ જે પ્રવાહી છે એને મિત્રો નિતારી લેવાનું પાણી. અને આજે તમને હજી સમજાવું છું. આ જે અરીઠા અને શિકાકાઈ જે છે એને એક બાજુ રાખીને પાણી નિતારી લેવાનું. આ પાણી છે એનાથી માથાના વાળ ધોવાના છે. જે રીતે આપણે શેમ્પુથી ધોતા હોય એ રીતે માથાના વાળમાં આ જે પ્રવાહી છે એની ધાર કરવાની છે બધી બાજુને. પછી એને ઘસવાનું છે આંગળીના ટેરવાથી, ફરી પાછી ધાર કરવાની. એ રીતે 1 લોટો પાણી એટલે લગભગ 500 થી 700 ml જેટલું પાણી લેવાનું છે, 1.5 લોટો. આ પાણીથી આ રીતે માથાના વાળ થોડી વાર ધોયા રાખવાના છે શેમ્પુની જેમ. પછી થોડી વાર રહેવા દઈ અને પછી સાધારણ પાણીથી સાફ કરી લેવાનું છે. આ પ્રયોગ છે મિત્રો, તમે એક વખત ઉપયોગ કરશો, પહેલા જ ઉપયોગથી તમે એમ કહેશો કે શેમ્પુથી વાળ થાય એની કરતા સારા વાળ થઈ ગયા છે. ચમકીલા, રેશમી અને મુલાયમ વાળ થઈ જાય છે. હવે એક મહત્વની વાત એ કરી દઉં, પછી જે વધેલા જે 3 છે, આપણે 3 જે છે, આ જે છે અરીઠા અને જે શિકાકાઈ, જે આપણે બધી પાણી નિતારી લીધું વધ્યા છે, તો એની અંદર ફરી પાછું પાણી નાખી દેવાનું. જે વધેલા છે એને ફેંકી નથી દેવાનું, ફરી પાછું પાણી નાખવાનું છે. મેં પ્રયોગ કરેલો એ તમને સમજાવું છું. ફરી પાછું એની અંદર પાણી નાખવાનું. બીજા દિવસે સવારે વાળ ધોવાના હોય ને ત્યારે પછી ફરી પાછું એ પાણી નિતારીને લઈ લેવાનું. ફરી પાછું એની અંદર નાહ્યા પછી પાણી લેવાનું. મેં એનો ઉપયોગ 3 વખત કર્યો તો 3 વખત સેમ રિઝલ્ટ મળ્યું. પછી મેં એને દૂર કરી દીધા છે. એટલે આનો જે પ્રયોગ છે, મેં જયારે પ્રયોગ કર્યો હતો ત્યારે એની અંદર અડધી ચમચી જેટલો આમળાનો પાવડર, એટલે કે આમળાનું ચૂર્ણ નાખ્યું હતું. આમળાનું ચૂર્ણ નાખશો એટલે આનું રિઝલ્ટ છે પાવરફુલ મળશે.
એમ કહેવાય કે સોનામાં સુગંધ પડે એવું રિઝલ્ટ મળશે. એટલે જો આમળા હોય ને, તમે જ્યાં પણ તમે અરીઠા અને શિકાકાઈ લેવા જશો દેશી ઓસડિયાની દુકાને, ત્યાંથી તમને આમળા પણ મળી રહેશે. વાળને લગતી કોઈ પણ સમસ્યા હોય તો આ પ્રયોગ અવશ્ય કરવો. જે આપણે માથાના વાળ માટે બજારના જે શેમ્પુ વાપરીએ છીએ એની અંદર તો કેમિકલ ને ઘણું બધું રસાયણો પણ હોય છે જે નુકસાન કરે છે. એક ખાતરી તમને એ પણ આપી દઉં છું કે જે લોકોને માથાના વાળ ખરવાની સમસ્યા હશે ને, આ લોકોને માર્ક કરજો કે એ લોકોએ પેલા શેમ્પૂથી ખૂબ માથું ધોયું છે. વારંવાર અને વધારે પડતું જે લોકો શેમ્પૂનો ઉપયોગ કરે છે એ લોકોને માથાના વાળ છે ખરવાની સમસ્યા થાય છે. એટલે આ કુદરતી અને નેચરલી ઓર્ગેનિક શેમ્પૂ ગણી શકાય. માત્ર પ્રવાહી છે, કાંઈ નથી. જે છે એ ઓરિજિનલ અને ઓર્ગેનિક છે. એટલે આનાથી માથાના વાળ ધોવાના છે. આનાથી અરીઠાનો જે મુખ્ય ગુણ છે માથાના વાળ છે એને ચમકીલા બનાવવાની સાથે સાથે માથાના વાળ છે એ અકાળે સફેદ થતા અટકાવે છે અને વાળને કાળા કરવાની ક્ષમતા અરીઠામાં રહેલી છે. નાની ઉંમર હોય તો માથાના વાળ સફેદમાંથી કાળા પણ થઈ શકે છે, પરંતુ સફેદ થતા વાળને અટકાવે છે 100% અરીઠા અને શિકાકાઈ. એટલે માથાના વાળની કોઈ પણ સમસ્યા હોય ને, શેમ્પુ બંધ કરીને આ વસ્તુ ચાલુ કરી દેજો. આની અંદર આમળાનું ચૂર્ણ પણ ઉમેરજો. એટલે માથાના વાળ અત્યારે શિયાળામાં ઘણા લોકોને સમસ્યા થશે, ખોડો થશે, વાળ ખરવાની સમસ્યા થશે અથવા અન્ય કોઈ સમસ્યા થશે તો આ પ્રયોગ છે અવશ્ય કરજો. દેશી ઓસડિયાની દુકાને જઈને કહેશો કે અરીઠા આપો તો અરીઠા આપશે, શિકાકાઈ આપો તો આ શિકાકાઈની શીંગો આપશે. મેં આનો માત્ર 3 વખત પ્રયોગ કર્યો છે અને 3 વખતના પ્રયોગમાં લાજવાબ છે. અત્યારે મારા માથાના વાળ ટૂંકા કરી નાખ્યા છે, બાકી થોડા લાંબા હતા ત્યારે આનો પ્રયોગ કર્યો છે. હજી મારી પાસે પડ્યા જ છે. હજી હું શેમ્પુ તો વાપરતો નથી, પરંતુ આનો ઉપયોગ અવારનવાર કરતો રહું છું. મને થયેલા અનુભવ પ્રમાણે સૌથી સારામાં સારું અને પાવરફુલ રિઝલ્ટ માથાના વાળ માટે, માથાના વાળની કોઈ પણ સમસ્યામાં આ દેશી ઔષધિ આપશે મિત્રો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.